શું કયો બેન? પપ્પા જીવતા હતા ને તોય કોઈ દિવસ મારા દિયરે ફોન નથી ઉપાડ્યો. અત્યારે હાલમાં મેં કેટલા ફોન કરી હતી તોય તે એમ નહીં કે ઘરે ફોન કરી, ભાભી હું કરે, છોકરા હું કરે, કાંઈ નહીં. કઈ નહીં બેન, દેરને ફોન કરી, દેરાણીને ફોન કરી, બેમાંથી એકે ન ઉપાડે. કોઈ દિવસ ભાજી નથી, બોલી નથી તોય. કઈ વાંધો નહીં બેન, પેલા શાંતિથી બેસીને વાત કરીએ અને રડવાનું તમે બંધ. તો બેન અમે લોકો HR કેલ્પમાંથી આવીએ છીએ અને મારું નામ વિશાલ રાઠોડ છે. તમારું નામ બેન? કૈલાસબેન ગોંડલિયા અરુણભાઈ. કૈલાસબેન અરુણભાઈ ગોંડલિયા. ઓકે. અને બેન ઘર પરિવારમાં કોણ કોણ રહો છો? 2 છોકરી, 1 છોકરો ને હું, 4 જણા. 2 છોકરી, 1 છોકરો. 1 છોકરો ને હું, 4. હા. એટલે એને શું થયું છે બેન? 2 દિવસ તાવ આવ્યો ને ડેન્ગ્યુની અસર થઈ ગઈ હતી. 1 દિવસ ઝાડા ઉલટી જાય રાતે. ને ઓક્સિજન ઓછું થઈ ગયું, હૃદયના ધબકારા ઓછા થઈ ગયા, કિડની કામ કરતી બંધ થઈ ગઈ. પેલા ડોક્ટર હાઉસમાં લઈ ગયા, સવારે લઈ ગયા ત્યારે 10 વાગે, તો 2-2:30 વાગ્યા સુધી ના રાખ્યા. પછી આને સંજીવનીમાં લઈ જાઓ, પછી ત્યાં લઈ ગયા સંજીવનીમાં. પછી રાતે 12 વાગે 12:30 કિરણમાં લઈ ગયા. એને જે મશીનની જરૂર હતી ને બધી ત્યાં નહોતા, ડાયાલિસિસના બાથરૂમનો અટકાવ થઈ ગયો તો 8 દિવસથી. અહીંથી ગયા ત્યારનો અટકાવ તો પછી ત્યાં 8 દિવસ બાથરૂમ આવ્યું જ નહીં. પછી કિરણમાં 4 દિવસ રહ્યા. 20-25 બિલ બતાવે તો પેશન્ટની કઈ રિકવરી જ નહોતા બતાવે, પાસે નહોતા જવા દેતા. હાવ કેસ ઓલો ફેલ થઈ ગયો તો વેન્ટિલેટર ઉપર લઈ લીધા તોય તે. પછી અમે જબરજસ્તી કરીને અમે રજા લીધી. 4 બાજુ નકરી નળીઓ નાખેલી હતી, ડાયાલિસિસ નાકમાં અહીંયા સાઈડના પડખામાં બધી. પછી રાત્રે 11 વાગે એક્સપર્ટ થયા ડાયમંડમાં. 3 લાખ જેટલો કિરણમાં ખર્ચો કર્યો ને બીજા બધા હોસ્પિટલના તો અલગ અલગ. કેટલા મહિના થયા તમારીથી અલગ? 1 તારીખથી 3 મહિના થઈ ગયા. 3 મહિના ને આજે 16 તારીખ છે ને, 16 દિવસ. અચ્છા, 3 મહિનાથી તમે એકાંતમાં તમારા બાળકો સાથે દિવસો પસાર કરી? દિવસ તો નીકળી જાય, રાત તો જાય. હું જાળી બંધ કરીને દરવાજો બંધ કરીને અંદર છોકરી બેબી કોઈ નથી કીધું કે બીક લાગે છે. અહીંયા બેહાડ્યા હતા ને તૈયાર કરી તો ઈ દેખાય. અમારે સમાધિ દે ને એટલે તૈયાર કરી બેસાડે, જમીનમાં ખાડો ગાળી સમાધિ દે અમારે. પછી એમાં મંદિર જેવું બનાવીને પછી અંદર બેસાડે. પછી 1 ગુણ જેટલું મીઠું નાખે, માટી બધી નાખું, પછી ઉપર પાછું મંદિર જેવું બનાવે. તો મારા મમ્મી પપ્પાને મહેનત કીધું. બેન પેલા તો રડશો નહીં. આજ અમે પપ્પા પીડા રાખે, ગમે એ વસ્તુ ભળી જાય ને તોય. હાથ રૂમાલ, પટ્ટો, કપડા હજી પડ્યા છે અંદર એના રોજના પહેરવાના. દિવસે તો બધા જાગતા હોય ને એટલે ખબર ન પડે. રાતે 12 વાગ્યા પછી સાચી વાત છે બેન, કેમ કે છોકરો એટલે આમ સોફો ઢાળો નથી, આમ આગ્યું નથી. મમ્મી પપ્પા બેઠા છે, બીક લાગે છે. હા, એટલી જગ્યામાં અમે ચારે હોઈ જાય, અહીંયા જગ્યા સાઈડમાં પડી હોય તો મેં કોઈ નથી કીધું. મારા મમ્મીને પપ્પાને કોઈ નહીં કીધું. હોઈ જા, મેં હા અમે રાતે હોઈ જાય સિવાય અહીંથી ગયા પછી તો વાતે નથી થઈ. દવાખાને ગયા ને પછી વાતે નથી થઈ. રાતે સંજીવની માતા ને ત્યારે 12:30 મેં વિડીયો કોલ કર્યો. ઓમ શું કરે છે તો ઘોડિયામાં તો બતાવ્યો. મારી છોકરી હારે વાત કરી, 2 છોકરી હારે મારી હારે. પછી કિરણમાં ગયા. પછી ત્યાં એકવાર હું જોવા ગઈ ત્યારે 2 હસો તો પછી જોઈને આવતી રહી. પછી રાતે સવારે અહીં ઘરે લાવ્યા ત્યારે જોયા ઈ રીતે. ના સાસુ સસરા તો મુંબઈ રહી. ઈ ખાલી મહિનો રોકાણા પછી ગયા. બસ આપણે ફોન કરીએ તો વાત કરે. ફોનમાં 2 વાર બેલેન્સ ખૂટી ગઈ. એમ કે વિડીયો કોલ કરો ને તો મારી છોકરી દાદાને કે વિડીયો કોલ કરવાનામાં બેલેન્સ નથી, ખાલી ફોન આવે છે ને એવી બેલેન્સ છે. તો હાચા ખોટી એવું ન કીધું કે હા હું અહીંથી બેલેન્સ પુરાઈ દઉં 500 રૂપિયાની એમ. તો બેલેન્સ એ નથી પુરાઈ દીધું. ઓલા બી તો ફોન ન ઉપાડે. એ પપ્પા જીવતા હતા તોય રોજ ફોન કરતા તોય કોઈ દિવસ ફોન ન ઉપાડે. અમારથી નાના છે, કોઈ દિવસ બાંધ્યા નથી, બોલ્યા નથી. અહીંયા રહેવા આવ્યા, મારો છોકરો નાનો છે ને ત્યારના. કોને ખબર એને શું થયું એ. પણ આવું બધું થવાનું છે ને, બીજું કાંઈ ઓલું નથી કર્યું. બધા એક ખોટ રહી ગઈ ને ઈ જ તે. ખાવા પીવાના બધી રીતે શોખીન, બહાર હરવા જવાનું, ફરવા જવાનું. રવિવાર તો કોઈ દિવસ આમ ઘરે ન હોય, બહાર જ જવાનું. છોકરાઓને બહાર ગાર્ડનમાં લઈ જાય. 3 મહિનાથી તો આ લોકો ઘરમાં એમને. કેમ કે મા બાપ ને બાળકોથી વધારે કઈ ના હોય.
ને પપ્પા હવે તરત આ લોકો કે ને કે પપ્પા આ લેવું છે તરત લઈ દે. હું ના પાડું ને તો એમ કે ના ના લેવા દે. બે છોકરીઓ છે ને મારી બાર બોલવા વાળા 100 જણા હોય સાંભળવા વાળી એક જણી. આપણે કોનું માનવું કોનું ન માનવું એમ. તમારા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં જાય છે પપ્પાને બહુ શોખ હતો એમ કે ઇંગ્લિશમાં ભણાવું એમ. હું ના પાડતી બેન મને નથી આવડતું કેવી રીતે પછી વાંચવું કે મને આવડે છે ને એમ. તો એને ઇંગ્લિશમાં બેહારી એટલે 3જામાં જાય. એમાં ઓલું આરટીઆઈ નું અમે ફોર્મ ભર્યું હતું એનું. તેમાં 8 વર્ષ સુધી એની ફી નથી ભરવાની. ચોપડાનો ખર્ચો ને એવું બધી વાનની ફી નહીં ભરવાનું અમારે. સ્કૂલ ફી ઉપરથી આરટીઆઈ વાળા ભરે. ફોર્મ ભર્યું હતું ને એમાં 1 થી 8 ધોરણની એનાથી આ ઉપરથી નાની બેની હવે ભરવાની. 5 વર્ષ છોકરી છે ને એને ઉનાળામાં બેહારવાની છે. અને ઈ બેન ની અત્યારે જે પણ ફી બાકી બધી ભરાઈ ગઈ કે એમાં કઈ બાકી છે? એમાં તો ઉપરથી ખબર નહીં હવે ભરાણી છે કે નહીં ભરાણી. અહીંયા ઓફિસમાં પૂછવું પડશે. એટલે સ્કૂલ માંથી કે કોઈનો ફોન તમારી ઉપર એવો આવે છે કે ફી ભરવાની બાકી છે? ના વાનની ફી ભરવા નથી તે ઉપર વાન ના ગઈ હતી મેં ઓછા કરી દો તો વાનમાં ઓછા ન ગયા. મહિનાના 600 રૂપિયા લે. બધા એમ કે હવે સરકારી સ્કૂલમાં બેહાર દો. મારે નો કે મને ઘરે આવીને કે મમ્મી મારે ત્યાં નથી જવું મારે આ સ્કૂલમાં જ ભણવું છે ઇંગ્લિશ સ્કૂલમાં જ ભણવું છે. તો મેં કીધું હવે હું તો શું કરું બધા કેમ મેં તો કરવું પડે બધા બોલવા વાળા હો જાય હું એકલી મેં કીધું ક્યારેક તો મગજ કામ ન કરે આપણે કોનું માનવું કોનું ન માનવું. કઈ સમાજમાંથી બિલોંગ કરો છો બેન? અમે બાવાજી છીએ માર્ગી. અને ક્યાંના રહેવાસી? આમ ઊંચા કોટડા. ઊંચા કોટડા. તો તમારા પરિવારજનો કે તમારા દિયર જેઠ અમાલી કોઈનો સપોર્ટ કે બેન? કોઈનો સપોર્ટ નથી. આજે 3 મહિના થયા હજી સુધી અમે આ બધાને સામેથી ફોન કરીશ મને કોઈ ફોન નથી કર્યો. તેવી શું આ મકાનની અંદર તમે જે રહો છો એ તમારા ઘરથી છે કે ભાડાથી બેન? આમ ભાડા ઘરથી કહેવાય ને. મોદીનું ફોર્મ ભર્યું છે ને એટલે આવાસ. એટલે આવાસ યોજનાની અંદર લોન કરી હતી અમે. એટલે મારા ભાઈના નામ પર? હા એના નામ પર હતી. ઓકે. હા તો સરકાર તરફથી તો થોડા સમયની અંદર આ લોનની માફ પણ હા માફ થઈ જશે. તો અત્યારે તો બેન આના હપ્તા ચાલતા હશે તો ઈ કઈ રીતે ભરો છો તમે? અત્યારે થોડા ઘણા સેલેરી પડી હતી ને એમાંથી ભર્યા આવે. હવે થોડી પ્રોસેસ ચાલુ છે હજી ફોર્મ ને બધું ભર્યું છે એનું. તો અત્યારે બેન ઘરની અંદર એવી શું જરૂરિયાતો છે કે અમે તમને દેતા જઈએ જેથી તમારા ઘર પરિવારનું ગુજરાન અને તમારા 3 બાળકો અને તમે સારી રીતે દિવસો બેન કહેવાય છે કે સારી રીતે તો દિવસો ન કહેવાય પણ બસ એ દિવસોની અંદર થોડીક ભાગીદારી રૂપી જે લોકો જોઈ રહ્યા છે એના સાથ સપોર્ટ અમે લેશું તો બસ આવનારા સમયની અંદર થોડો પણ સમય તમારો બદલશે તો બસ એ અમારી માટે મોટી સેવા હશે. લાઇટ બિલ ભરવાનું ગેસ બિલ ભરવાનું મેન્ટેનન્સ પછી આ છોકરા ટ્યુશન જાય ને ટ્યુશનની ફી ભરવાની વાનની ફી ભરવાની. ઇંગ્લિશમાં બેહારી છે તો ટ્યુશન તો રખાવવું પડે ને. એની કેટલી ફી છે? ટ્યુશનમાં એને 400 રૂપિયા લે છે મહિનાના. ઓકે. અને વાનની ફી કેટલી છે? વાનની 600 રૂપિયા. 600 રૂપિયા. ઓકે. એટલે મહિનાના 1000 થયા. બીજી શું જરૂરિયાતો છે બેન? બીજું આપણે લાઇટ બિલ ભરવાનું ગેસ બિલ ભરવાનું મેન્ટેનન્સ ભરવાનું. લાઇટ બિલ કેટલું આવે છે બેન? લાઇટ બિલ હમણાં 800 માં 26 રૂપિયા ઓછા હતા. ઓકે. એટલે 800 રૂપિયા લાઇટ બિલ આવે છે. બીજી શું જરૂરિયાતો છે? ને ગેસ બિલ ભરવાનું હતું 560 રૂપિયા. ઓકે. એ તો મહિને ક્યારેક ઓછું આવે ક્યારેક વધારે આવે ક્યારેક 700 600 એમ જેમ આપણે વપરાશ થાય ઉપર આવે. બીજી ઘરની અંદર બીજી વસ્તુ બીજું દૂધ શાક ને એવું દૂધ ને શાક ને કરિયાણું ઘરની અંદર અત્યારે તો છે. કેટલો ટાઈમ ચાલે એટલું છે? અત્યારે તો 2 મહિના હાલે એટલું છે હજી. 2 મહિના હાલે એટલું છે. તો બેન તમે અત્યારે શું કામ કરો છો? છેલ્લા 3 મહિનાથી તમે તો બહુ કઠિન પરિસ્થિતિ અને કઠિન દિવસો સાથે લડી લીધા છો અને આવનારા સમયની અંદર પણ એ સમયની સાથે તમારે લડવાનું છે બેન. તો તમે આ 3 મહિનાથી શું કઈ કામ કરો છો કે? કઈ નથી કામ કરતી. છોકરાને સાચું કેમ કે તોફાની બહુ છે ને એટલે લીપ ખોલે ને તો અંદર વયો જાય કા ઉપર વયો જાય કા નીચે વયો જાય. આખો દિવસ એને ધ્યાન રાખવું પડે. બીજા કામ કરતા હોય ને એને ઢોળી નાખે સ્ટોન ને હાડીઓ બધું ખેંચી લે. તો બસ બેન આજે તમે જે પણ ઘરની અંદર તમારે તકલીફો છે તો બસ અમારા ગ્રુપ થકી અને જે લોકો જોઈ રહ્યા છે એના સાથ સપોર્ટ એક તમને 10,000નો ચેક આપતા જઈએ છીએ જેથી તમારા ઘરની અંદર કરિયાણું તો પીડ્યું છે બેન તો કરિયાણું ભરાવવાથી કોઈ મતલબ નથી બેન. તો બસ જે તમારી દીકરી ભણવાનું જેને ઉમ્મીદ છે જે ભણવાના શોખ છે અને જે ઇંગ્લિશ મીડિયમમાં એને એમ જ ભણવું છે પણ હવે તો આગળ કોઈને પૂછી જોઈએ હું કે કોઈ હેલ્પ કરશે તો મેં તને ભણાવી છે એમ. સાચી વાત છે બેન. આશા તો હવે એની ઉપર જ છે. સાચી વાત મારું તો કઈ હાલે નહીં. ચાલો આજ તો અમે કદાચ મદદ કરતા જશું કાલે કોઈ બીજું મદદ કરતું જશે. કેટલો ટાઈમ તમે મદદ ઉપર ચલાવશો? કદાચ તમે ઘર વખરી માટે કઈ બી કામ ઘરે લાવીને કરો છો કે નથી કરતા? કરતી નથી પણ હવે ચાલુ કરવાનો થોડો છોકરો મોટો થઈ જાય ને 1 વર્ષના પછી મશીન અપાવી દઈ ને તો ભાઈ થોડું મશીન નું કામ મને આવડે છે. સિલાઈ મશીન લેસ પટ્ટી ને એવું પેલા હતું મારે પણ પછી 3 બાળકો નાના થયા ને પછી વેચી દીધું
કેમ કે બહુ તોડફોડ બહુ કરતા, મશીન ખરાબ કરી નાખ્યું હતું આખું. બસ કંઈ વાંધો નહીં બેન, થોડોક ટાઈમ પણ આપો. કદાચ જે લોકો આજ જોઈ રહ્યા છે એના સાથ સપોર્ટે તમારે જે મહેનત કરવી છે, કેમ કે બેન લોકો આજ સપોર્ટ કરશે, કાલે કરશે, 2 દિવસ કે 5 વર્ષ સુધી કરશે બેન. કેમ કે આવનારા સમયની અંદર તમે જ્યાં સુધી મહેનત કરે, એક તો પહેલા તો એ તમારે મશીનની જરૂરિયાત છે, જેથી તમે તમારા ઘરની અંદર સારી રીતે મહેનત કરી શકો. સિલાઈ મશીન હોય ને મને આવડે છે, સિલાઈ લેસ પટ્ટી ને બધું મૂકતા. અને બેન તમારી દીકરી જે સ્કૂલની અંદર ભણી રહી છે અત્યારે, એની કેટલી ફી છે? એની 16,000 છે વર્ષના. અત્યારે ત્રીજામાં, પછી જેમ આગળ ધોરણ વધતા જાય ને એમ પૈસા વધતા જાય. 1,000 રૂપિયા કરે. જયારે પેલા બેહારી સ્ટાર્ટિંગમાં ત્યારે 10,000 હતા. પછી અત્યારે ત્રીજામાં આવી 16,000 થયા. ઓકે, એટલે 16,000 રૂપિયા પર વર્ષની ફી પણ છે. કઈ વાંધો નહીં બેન, કદાચ આપણો વિડીયો જોઈ રહ્યા છે, બસ એને થોડીક માનવતા અને તમારા જો કઈ લાગતા હશે, કેમ કે ભાભી તો માં સમાન હોય છે. મોટા સસરાની દીકરી અહીં અમરોલીમાં રહે છે તો હજી મારા પાસે મોઢી નથી આવ્યા. એ મારા ભાઈને આવી રીતના થઈ ગયું છે એમ તોય હજી મારા પાસે નથી, મોઢી નથી આવ્યા. કદાચ બેન અમે તો વધારે કહી ન શકીએ પરિવારમાં, પણ કદાચ એનામાં માનવતા નહીં હોય. કદાચ આજ વિડીયો જોઈ રહ્યા છે, તમારી હકીકત સાંભળી રહ્યા છે, અને કદાચ જો એના મનમાં એવું થશે કે ચાલો મારા ભાભીને મળી આવીએ, કેમ કે તો જે પણ તમને આજે દીકરીને ભણવાની અંદર પ્રોબ્લેમો પડે છે બેન, તો એની માટે એક 10,000 રૂપિયાનો ચેક અમે અમારા ગ્રુપ તરફથી તમને આપતા જઈએ છીએ. મારો ભાઈ બિચારો અત્યારે દઈ જાય બધું શાક દૂધ નું, પણ એને પરિવાર છે ને, એને 2 બાળકો છે, મમ્મી પપ્પા બધું એનું હાચવાનું, મારું હાચવાનું, કેટલું કરે એકલો બિચારો. બસ લો બેન, એક આ તમારા એકાઉન્ટ ની અંદર નાખી દેજો. બેંક એકાઉન્ટ છે બેન આપનું? હા, ઓલું જનધન ખાતું ખોલાવ્યું છે મેં, જનધન યોજના. કઈ બેંક ની અંદર છે? SBI જનધન યોજનામાં એક આવે ને SBI એમાં છે. ઓકે ઓકે, જનધન. અને મારા ભાઈનું અત્યારે એકાઉન્ટ ચાલુ છે કે બંધ છે? ચાલુ છે. આ હપ્તા કપાય ને લોન ના મકાન એટલે ચાલુ છે. ઓકે, તો કઈ વાંધો નહીં બેન, તમારા ઘરની અંદર પણ જેની પણ બેંક એકાઉન્ટ નંબર હોય, કદાચ દીકરીઓના હોય કે તમારું હોય કે એમનું ચાલુ હોય, તો બસ એવો એકાઉન્ટ પણ આપજો કે જે લોકોને તમને સપોર્ટ કરવો છે બેન. કેમ કે અહીંયા સુરતના રહેવાસી છે તો કદાચ રૂબરૂ ઘરે આવીને આપવા માંગતા હશે તો આપણે રૂબરૂ એમને એડ્રેસ પણ આપી દઈશું. અને જો બહારના લોકો હોય છે કે એને કંઈ તમારા મશીન માટે સપોર્ટ મોકલવો છે કે પછી કંઈ દીકરીને કોઈને ફી ભરવા માટે સપોર્ટ મોકલવો છે, તો બેન આજ અમારીથી તો જે પણ 10,000 રૂપિયાની અમાઉન્ટની તમારા થકી, અમારા જે લોકો જોઈ રહ્યા છે એના થકી અમે જે પણ મદદ કરી છે, આવનારા સમયની અંદર મોટી થશે તો એને પણ એકવાર એમ થશે કે નહીં, મારો સમય હતો, કઈ બેન ભણીને આગળ બનશે તો એનો સમય એવો એને પસાર કર્યો તો એને કોઈની માટે દયા આવશે બેન, કે બસ હું પણ કોઈ માટે કંઈ કરીશ. એક તો એવી જ આશા રાખીએ છીએ આવનારા સમયની અંદર જે લોકો જોઈ રહ્યા છે, બસ દીકરીને જો કદાચ તમે ફી ભરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર છે, બસ એમાં કોન્ટેક્ટ કરી અને જણાવજો. અને જો તમે બેનને મશીન માટે પણ સપોર્ટ કરવા માંગતા હોય તો પણ અમને એકવાર જણાવજો. અને પરિવારને જો પૈસા થકી મદદ કરવા માંગતા હોય તો અમારો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર છે, વોટ્સઅપ દ્વારા અમારી પાસેથી પરિવારની બેંક ડિટેલ મંગાવી લેજો. તમારો નાનો એવો સપોર્ટ પણ તમે પણ આગળ વિડીયોની અંદર બધું સાંભળ્યું જશે, કેમ કે પરિવાર ઘણી બધી પરિસ્થિતિઓની સાથે લડી રહ્યું છે. તો બસ બેન હવે રડવાનું એકદમ બંધ કરી દો, કેમ કે રડવાથી તો તબિયતો ખરાબ થશે. બસ હવે જે પણ છો બાળકોની હિંમત તમે છો, બસ હિંમત રાખી અને તમે આવનારો સમય પસાર કરો. બસ થોડો સમય આપો, થોડા સમયની અંદર તમારે મહેનત કરવી છે બેન. તો મહેનત કરવા માટે પણ અમે કંઈ એવું તમારી માટે લાવી આપશું કે જેથી તમે તમારું ઘરનું ગુજરાન ચલાવી શકો બેન. બસ બીજું કઈ જરૂરિયાત બેન? ના, બીજું કઈ સિલાઈ મશીન મળી જાય તો મહેનત થી ઓલું થાય. વાંધો નહીં બેન, મળી જશે. આજ ઘણા બધા લોકો જોઈ રહ્યા છે અને ઘણા બધા લોકો અમને સપોર્ટ પણ કરી રહ્યા છે. બસ એક નાનો એવો સપોર્ટ પણ કદાચ કશે ને કશે તમારે કામ આવી જશે. અમારા થકી તો જે પણ મદદરૂપ થઈ છે અને તમારા બધાને સાથ સપોર્ટ, જે પણ તમે આ સપોર્ટ મોકલી રહ્યા છો, તો બસ એ સપોર્ટ આવા પરિવાર સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ છીએ. અને તમે પણ જો સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની ડિટેલની અંદર બધી જ વસ્તુ આપેલી છે. અને જો પરિવારને સપોર્ટ કરવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર તમને દેખાઈ રહ્યો છે, એમાં કોન્ટેક્ટ કરી અને પરિવારને પણ સપોર્ટ કરવા માંગતા હોય તો એમાં કરી શકો છો. અને બસ તમે સપોર્ટ કરો એવી ક્ષમતા નથી તો બસ તમારી સાઈડથી એક વિડીયોને શેર કરી અને સપોર્ટ આપજો. તમારું નાનું એવું શેરિંગ પણ ઘણા બધા પરિવારો જેને હકીકત ડોનેટ કરવાની જરૂર, જેને હકીકત ડોનેટ કરવું છે, બસ એવા પરિવારો સુધી પહોંચાડી શકે છે. તો બસ મળીએ છીએ કાલે પણ નવા પરિવાર સાથે, નવી વ્યક્તિ સાથે, નવા વિચારો સાથે. તો બસ હવે તમારું અને તમારા પરિવારનું બેન ધ્યાન રાખજો. અમે રજા લઈએ છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ.